વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે રાજકીય પક્ષો પણ સજ્જ થઈને મેદાનમાં ઉતરી ગયા છે અને જનતાની વચ્ચે જઈ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। આ બધાની વચ્ચે સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાજપની ચિંતામાં વધારો કરી શકે છે। જી હા, ભાજપના નેતાઓ માટે જનતા વચ્ચે જવું પડકારજનક બની રહ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ 5 એપ્રિલના રોજ અન્ય નેતાઓ સાથે જ્યારે પોતાના વિસ્તાર વોર્ડ નંબર 9માં પ્રચાર અને જનસંપર્ક માટે પહોંચ્યા ત્યારે તેમને સ્થાનિકનો ભારે રોષનો સામનો કરવાનો વારો આવ્યો। ₹10,593 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરનાર અને વિકાસના દાવા કરનારા પૂર્વ ચેરમેનને જનતાએ પાયાની સુવિધાઓ મુદ્દે આડે હાથ લીધા। અહીં રાંદેર ગામમાં રાંદેર ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા નીકળેલા રાજન પટેલ અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા। લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે નેતાઓને ચારે બાજુથી ઘેરી લીધા। સ્થાનિકોએ સીધો સવાલ કર્યો કે તમે આટલા વર્ષોમાં અહીં ક્યારેય દેખાયા છો? આજે મતની જરૂર પડી ત્યારે જ કેમ આવ્યા? લોકોએ મોઢામોઢ કહ્યું કે વિસ્તારમાં લાંબા સમયથી રોડ રસ્તાનું કામ બાકી છે, છતાં કોઈ દરકાર લેવા આવ્યું નથી। નેતાઓ જ્યારે આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા હતા ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે આવા વાયદાઓ અમે છેલ્લા 20 વર્ષથી સાંભળીએ છીએ। એટલું જ નહીં, વિરોધનું ઉગ્ર સ્વરૂપ ત્યારે જોવા મળ્યું જ્યારે સ્થાનિક રહીશ હાથમાં ગંદા પાણીની ડોલ લઈને રાજન પટેલની સામે આવી પહોંચ્યા। આ ડોલમાં કાળા રંગનું અત્યંત દુર્ગંધ મારતું પાણી હતું। આ દ્રશ્ય જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ક્ષોભની સ્થિતિમાં મુકાયા હતા અને કોઈ જવાબ આપી શક્યા નહોતા। કેવા દ્રશ્ય જોવા મળ્યા હતા તે જુઓ। વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ ભાઈ ફરિયાદ કેટલા દિવસથી કરીએ છીએ અમે? ફરિયાદનો મેલ બતાવો, ફરિયાદ કરો, ફરિયાદનો મેલ બતાવો સાહેબ કે ફરિયાદનો મેલ ટ્રાફિક લાગી એ બધી વાત નોનસેન્સ કરી. હા, કામ બરાબર, કામનું કેવાનું
પાણી કેટલા દાડા જવાબ નથી અપાતો. વખત ક્યાં પાણી ગંધાતું આવે છે બોલો. એક મહિનો થઈ ગયો લાઈન લગાવી 20 વર્ષ ફોટા પાડી જાય ને કેટલા ગાડામાં ફોડે ગાડામાં ફોડ્યો ને પગે કેટલું આગળ છે. આ વિરોધ પ્રદર્શનમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ નેતાઓને સાફ કહી દીધું કે માત્ર ચૂંટણી સમયે જ દેખા દેતા નેતાઓને સ્વીકારવાના મૂડમાં તેઓ નથી. જ્યારે જનતાનો રોષ વધી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ બચાવ કરવાની પણ કોશિશ કરી હતી. એક કાર્યકર્તાએ જ્યારે સ્થાનિકોને કહ્યું કે તમે આ બાબતે સત્તાવાર ફરિયાદ કેમ નથી કરતા, ત્યારે લોકો ઉશ્કેરાયા અને કહ્યું કે અમે અગણિત વાર ફરિયાદો કરી છે પણ કોઈ સાંભળતું નથી. મહત્વનું છે કે રાજન પટેલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુરત શહેર માટે 10,593 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું, મંજૂર કર્યું હતું. જોકે તેમના જ મત વિસ્તારમાં જ્યારે પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા અને પીવાના પાણીની સમસ્યા વણ ઉકેલાયેલી જોવા મળી ત્યારે જનતાએ તેમને આ બાબતે ઘેર્યા હતા. લોકોમાં એવી લાગણી જોવા મળી કે આ કાગળ પરના કરોડોના બજેટ સામાન્ય માણસના ઘર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.